ગાંધીનગરમાં પીટીસી ટેટ ટાટ પાસ ઉમેદવારોમાં નારાજગી. ધોરણ 1 થી 5 માં જગ્યા વધારાના મુદ્દે કર્યો વિરોધ. ગાંધીનગરમાં પીટીસી ટેટ અને ટાટ પાસ ઉમેદવારોમાં રાજ્ય સરકારે ધોરણ 1 થી 5 માટે જુદી જગ્યા ન વધારવાના નિર્ણય માટે મોટો અસંતોષ છે. આ ઉમેદવારોએ રાજ્યના વિદ્યા સમીક્ષા કેન્દ્રથી નવા સચિવાલય સુધી રેલી કાઢીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રથી જ્યારે રેલી સચિવાલય તરફ આગળ વધતી હતી ત્યારે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું. આ વિરોધ દરમિયાન મુદ્દાઓને ઉકેલ મેળવ્યો, પરંતુ મુખ્ય મુદ્દો ધોરણ 1 થી 5 માટે જગ્યા બાબત વધારવા બાબત હજી સુધી ઉકેલી શકાયો નથી. રાજ્યમાં ધોરણ 1 થી 5 માટે આશરે 17,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. તે છતાં સરકાર દ્વારા નવા નિમણૂક પત્રો નહીં અપાતા ઉમેદવારોમાં નારાજગી છે. ઉમેદવારોએ જણાવ્યું કે જ્યારે શિક્ષકોની આટલી બધી જગ્યા ખાલી છે ત્યારે આ જગ્યાઓને ભરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવવા જોઈએ. ઉમેદવારોના આંદોલનમાં અનેક વિદ્યાર્થીઓ અને તેમના કુટુંબોએ પણ ભાગ લીધો. રાજ્ય સરકારે આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી, પરંતુ ઉમેદવારોના દાવાઓને લઈને ચર્ચા કરવાનો નિર્ણય લાવ્યો છે. અગાઉ ઘણા કાર્યક્રમો અને મીટિંગ્સમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ ચૂકી છે. આ ઉમેદવારોના આંદોલનથી સરકાર અને શિક્ષણ તંત્ર દબાણમાં આવી શકે છે. જો યોગ્ય ઉકેલ ન મળે તો રાજ્યભરમાં આનો પ્રભાવ પડી શકે છે. ઉમેદવારોને આશા છે કે સરકાર આ માંગણીઓને સમજશે અને શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્ય પગલાં લેશે. આ મુદ્દાને લઈને ગાંધીનગરમાં આંદોલન વધી રહ્યું છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ વિરોધ પ્રદર્શન થવાની શક્યતા છે.